કેન્દ્ર સરકાર તરફથી હવે પાક ધિરાણ લોનની મર્યાદા 3 લાખથી વધારી 5 લાખ સુધીની કરાઈ છે। સરકારે જાહેરાત તો કરી દીધી, પરંતુ નાબાર્ડ તરફથી સહકારી બેંકોને હજુ સુધી કોઈ પરિપત્ર ન મળતા ખેડૂતોને 5 લાખની વગર વ્યાજની પાક ધિરાણ લોન નથી મળી રહી। ખેડૂતોનો દાવો છે કે સરકાર તરફથી બજેટમાં જાહેરાત તો કરી દીધી છે, પરંતુ હજુ સુધી સત્તાવાર પરિપત્ર જાહેર નથી કરાયો। હવે 5 લાખ સુધીની લોન ન મળતા ખેડૂતો ખેતીમાં વિવિધતા કેવી રીતે લાવી શકે તે સૌથી મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે। હાલ તો ખેડૂતો નાબાર્ડ સંસ્થા તાત્કાલિક પરિપત્ર જાહેર કરે તેવી માંગ ઉચ્ચારી રહ્યા છે। રાષ્ટ્રીયકૃત બેંકોની અંદર મળી રહે છે, પરંતુ સહકારી બેંકોમાં હજુ મળતી નથી। સહકારી બેંકની અંદર પણ આવો જ પરિપત્ર જેવું એ લોકો ઈચ્છી રહ્યા છે કે નાબાર્ડ દ્વારા પરિપત્ર આવે તો જ અમે આપી શકીએ, તો એ નાબાર્ડ દ્વારા એ પરિપત્ર ખૂબ જ ઝડપથી ત્યાં પહોંચાડવામાં આવે અને ખેડૂતોને જે આ મુશ્કેલી પડી રહી છે એમાંથી ખેડૂતોને મુશ્કેલીમાંથી ઉગારવામાં આવે। નથી મળતી લોન તો આપણે સરકારને એ તો મહેરબાની કરીને કહેવું હોય કે નાબાર્ડને ના હોય તો પરિપત્ર કરે, તો જેથી કરીને અમને ખેડૂતોને બેંકો આપે। સરકારશ્રીએ બજેટમાં પણ જોગવાઈ કરેલી છે કે સરકારનું કહેવું કે ખેડૂતોને વગર વ્યાજે 5 લાખ સુધીની લોનો આપવી, કોઈ પણ જાતના જામીન સિવાય। સરકારશ્રી કહે છે પણ અહીં બેંકોના અધિકારીઓ અમલ કરતા નથી, નાબાર્ડ પરિપત્ર પણ પાઠવતી નથી, જેથી કરીને તાત્કાલિક ખેડૂતોને અમલ થાય અને બેંકો લોન આપે એવી વ્યવસ્થા કરવા વિનંતી।